ભાવનગરના આંબાચોક વિસ્તારની અંદર 70 વર્ષ જૂનું 3 માળનું બિલ્ડિંગ ધરાશાયી થયું છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરની અંદર આંબાચોક વિસ્તારની અંદર આવેલ 70 વર્ષ જૂનું 3 માળનું બિલ્ડિંગ ધરાશાયી થયું હતું, જેને લઈને સ્થળ પર ફાયર બ્રિગેડ, જીઈબી અને પોલીસ કાફલો મોટી સંખ્યામાં ખડકાઈ ગયો હતો અને આ વિસ્તાર ખૂબ જ ભીડભાડવાળો હોય તેને લઈને કોઈ દુર્ઘટના ઘટી નથી. એક મહિલાને સામાન્ય ઈજાગ્રસ્ત થઈ છે અને 2 મજૂરો પોતાની જાન બચાવવામાં સફળ રહ્યા હતા અને આવી આ બિલ્ડિંગ રિયાઝભાઈ તેલવાળાની માલિકીનું હોય તેવું જાણવા મળ્યું છે અને પાછળની સાઈડ રાજુભાઈ અજવાળાનું કામ ચાલુ હોય તેવું સ્થાનિકો પાસેથી માહિતી મળેલ છે. આવી બિલ્ડિંગ ભાવનગરમાં ઘણી બધી છે, પણ તંત્રની આંખે ચડતી હશે કે નહીં ચડતી હોય. જ્યારે આવી કોઈ દુર્ઘટના ઘટે છે ત્યારે તંત્ર સફાલું જાગે છે અને કાયદાકીય અમલવારી કરે છે, પરંતુ આવનાર સમયમાં આવી દુર્ઘટના ભાવનગરમાં ઘટશે કે નહીં ઘટે તે જોવું રહ્યું. તંત્ર આવી જૂની બિલ્ડિંગો ઉપર પગલાં લેશે કે નહીં. સંધિ જાગૃતિ ન્યૂઝ 33 જાહિદ મદ્રા દ્વારા. આજરોજ બપોરના 1:45 કલાકે ફાયર પર કોલ આવેલો કે આંબાચોકમાં એક મકાન ધરાઈ છે. તુરંત ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી 3 જણનું રેસ્ક્યુ કરી બહાર કાઢેલ છે. એમાંથી 2 લેડીઝને સામાન્ય ઈજાના હિસાબે હોસ્પિટલમાં એડમિટ કરાવેલ છે અને રેસ્ક્યુ કામગીરી પૂર્ણ કરેલ છે. બાંધકામની સ્થિતિ કેવી હતી? કેવા પ્રકારનું બાંધકામ કરવામાં આવ્યું હતું? બાંધકામની સ્થિતિ જે એસ્ટેટ વિભાગ માહિતી આપશે. કાયદેસર હતું શું હતું? એસ્ટેટને ખ્યાલ હશે. કેટલા લોકોની ઈજા પહોંચી? 3 જણને ઈજા હતી. એમાં સામાન્ય ઈજા 2 જણને હતી અને 2 જણને હોસ્પિટલ માટે એડમિટ કરેલ છે લેડીઝ.